નમસ્કાર. ક્યારે એવું બન્યું છે કે તમે કંઈક કહ્યું હોય અને એ જ વાત કોઈને બહુ ગમી જાય અને બીજા કોઈકને બિલકુલ ન ગમે? બસ આ જ વિચાર આપણા આજના સંસ્કૃતના પ્રકરણના કેન્દ્રમાં છે. શીર્ષક છે સુદુર્લભા સર્વ મનોરમા વાણી, જેનો સીધો સાદો અર્થ એવો થાય કે એવી વાણી મળવી બહુ જ મુશ્કેલ છે જે દરેકના મનને ગમી જાય. તો ચાલો આ મજેદાર વાતને જરા ઊંડાણથી સમજીએ. તો મૂળ સવાલ એ છે કે શું ખરેખર એવી કોઈ બોલવાની રીત છે જેનાથી દરેક વ્યક્તિ દરેક સમયે ખુશ રહે? શું એ પોસિબલ છે? આ જ સવાલ પર આપણો આખો પાઠ આધારિત છે. ચાલો તો આ પ્રકરણની દુનિયામાં પ્રવેશ કરીએ. આ કોઈ સૂખો પાઠ નથી, પણ એક મસ્ત મજાની વાર્તા છે. એક પરિવારની વાર્તા, જ્યાં સૌથી સારી વાણી કોને કહેવાય એ વિષય પર એક નાનકડી ચર્ચા શરૂ થાય છે. પણ થાય છે એવું કે આ જે નાનકડી સામાન્ય ચર્ચા હતી ને, એ જોતજોતામાં એક મોટા મતભેદમાં ફેરવાઈ જાય છે. કેમ? કારણ કે ઘરમાં જેટલા સભ્યો છે એ દરેકનો વાણી વિશેનો વિચાર એકદમ અલગ છે. અને બસ આ જ મતભેદ આપણી આ વાર્તાને વધુ રસપ્રદ બનાવે છે. તો ચાલો જોઈએ કે આ એક જ ઘરમાં, એક જ પરિવારમાં વાણીને લઈને કેટલા જુદા જુદા મત છે, કેવા કેવા વિરોધાભાસી વિચારો ચાલી રહ્યા છે. અહીંયા જુઓ, કેવું ગજબનું છે. એક જ પરિવારમાં 4 અલગ અલગ માંગણીઓ છે. પિતાજીને એવી વાણી જોઈએ જે જ્ઞાન અને તર્કથી ભરેલી હોય, તો દીકરાને લાગે છે કે વાતમાં થોડી હળવાશ, થોડું હાસ્ય તો હોવું જ જોઈએ. પુત્રવધૂને એકદમ કોમળ અને મધુર વાણી ગમે છે, તો દીકરીનું કહેવું છે કે વાણી ભલે થોડી કડક લાગે, પણ એ આપણા ફાયદાની હોવી જોઈએ. છે ને મસ્ત વિરોધાભાસ? તો ચાલો હવે આ વિવાદમાં થોડા ઊંડા ઉતરીએ અને સમજીએ કે કોણ શું કહેવા માંગે છે અને એમની દલીલો શું છે. સૌથી પહેલા વાત કરીએ પિતાજીની. એમનો પોઈન્ટ એકદમ ક્લિયર છે. વક્તા વિઘ્ન ભવતિ, એટલે કે જે બોલે છે એ વિદ્વાન હોવો જોઈએ. એમના મતે જો વાતમાં કોઈ જ્ઞાન જ ન હોય, કોઈ લોજિક જ ન હોય, તો એ વાત કરવાનો કોઈ અર્થ નથી. પણ એમના દીકરાને આ બધી ગંભીર વાતોમાં બહુ રસ નથી. એનું શું કહેવું છે? કિંચિત હાસ્યમપી મિશ્રેત. મતલબ કે અરે ભાઈ, વાતમાં થોડી મજાક મસ્તી તો હોવી જ જોઈએ ને. એના માટે વાણી મનોરંજક હોવી જોઈએ, બોરિંગ નહીં. હવે વારો આવે છે પુત્રવધૂનો. એમનું માનવું સાવ અલગ છે. એ કહે છે મૃદુવાણી સર્વજનાનામ પ્રિયા ભવતી, એટલે કે વાણી તો એકદમ સોફ્ટ, એકદમ મીઠી હોવી જોઈએ, જે સાંભળીને જ મજા આવી જાય. એવી વાણી જે બધાને પ્રિય લાગે. અને છેલ્લે આવે છે ઘરની દીકરી, જે એકદમ પ્રેક્ટિકલ વાત કરે છે. એ કહે છે હિતકારી વચનમ દુર્લભમ. એનો અર્થ એ જ છે કે જે વચન આપણા હિતમાં હોય, આપણું ભલું કરનારું હોય, એવું વચન મળવું બહુ મુશ્કેલ છે. ભલે કડવી દવાની જેમ કઠોર લાગે, પણ જો એનાથી આપણું સારું થતું હોય તો એ જ સાચી વાણી છે. તો આટલા બધા અલગ અલગ વિચારો પછી આજે એક આદર્શ વાણી શોધવાની કોશિશ હતી, એનું શું થયું? વેલ, પરિવાર એક બહુ જ રસપ્રદ અને આશ્ચર્યજનક નિષ્કર્ષ પર પહોંચે છે. એમને સમજાય છે કે તેઓ જે શોધી રહ્યા છે તે કદાચ શક્ય જ નથી. જરા કોન્ટ્રાસ્ટ તો જુઓ. એક બાજુ જોઈએ છીએ એકદમ ગંભીર અને જ્ઞાનવાળી વાત, તો બીજી બાજુ જોઈએ છે હળવી અને મજાકવાળી વાત. કોઈને એકદમ મીઠી અને મૃદુ વાણી જોઈએ છે, તો કોઈ કહે છે કે વાણી ભલે કઠોર હોય, પણ સાચી અને હિતકારી હોવી જોઈએ. હવે આ બધું એક જ વાણીમાં કેવી રીતે ભેગું થઈ શકે? અને અહીં જ તો આખી વાત આવીને અટકે છે. શું એવી કોઈ વ્યક્તિ હોઈ શકે જેનામાં આ બધા જ વિરોધી ગુણ એક સાથે હોય? જે એક જ સમયે ગંભીર પણ હોય અને રમૂજી પણ? જેની વાત મધ જેવી મીઠી પણ હોય અને જરૂર પડીએ કડવી પણ હોય? શું આ શક્ય છે? તો આખી વાર્તામાંથી આપણને શીખવા શું મળ્યું? ચાલો આ પાઠનો જે બોધ છે, જે સાર છે, એ જોઈએ અને સાથે સાથે કેટલાક અગત્યના શબ્દો પણ સમજી લઈએ, જેથી પાઠ વધુ સારી રીતે યાદ રહી જાય. અને આખરે આખી ચર્ચા આપણને પાઠના શીર્ષક પર જ પાછી લઈ આવે છે, સુદુર્લભા સર્વ મનોરમા વાણી, જેનો અર્થ એ જ છે કે એવી વાણી જે દરેક વ્યક્તિને દરેક રીતે ખુશ કરી શકે, એ ખરેખર અત્યંત દુર્લભ છે, લગભગ અશક્ય છે. ચાલો પહેલો શબ્દ જોઈએ, કલહમ. એનો અર્થ થાય છે ઝઘડો અથવા વિવાદ. યાદ છે ને પેલી નાનકડી ચર્ચા કેવી રીતે કલહમાં ફેરવાઈ ગઈ હતી? બીજો શબ્દ છે વિજ્ઞઃ. આ શબ્દ કોણે વાપર્યો હતો? હા, પિતાજીએ, જેનો અર્થ છે વિદ્વાન કે જ્ઞાની વ્યક્તિ. આગળનો શબ્દ છે પ્રાયણ. આનો અર્થ થાય છે મોટે ભાગે અથવા સામાન્ય રીતે. એક બહુ કોમન શબ્દ છે. અને આપણો છેલ્લો શબ્દ મર્મસ્પૃક કેટલો સુંદર છે.
એનો અર્થ છે હૃદયસ્પર્શી, એવી વાત જે સીધી આપણા દિલને અડી જાય. તો અંતમાં એક સવાલ જે વિચારવા જેવો છે. જો આપણને ખબર જ છે કે એવી કોઈ વાત નથી જે બધાને ગમે, તો પછી આપણે કેવી વાણી બોલવા પર ફોકસ કરવું જોઈએ? એવી જે હંમેશા સાચી હોય, કે એવી જે હંમેશા મીઠી લાગે, કે પછી એવી જે ભલે કડવી હોય પણ આપણું ભલું કરે? આના પર જરૂર વિચાર કરજો.